કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રદીપ. જવાહર નવોદયની તૈયારી કરાવતી ગુજરાતની નંબર 1 ચેનલ એટલે જવાહર નવોદય ભવન આપ સર્વનું ફરી વખત હાર્દિક સ્વાગત કરે છે. ઘણા બધા પેરેન્ટ્સના મનમાં એવા સવાલ હોય છે કે જવાહર નવોદયની પરીક્ષા કયા કયા ધોરણની અંદર લેવામાં આવે છે. જવાહર નવોદયની પરીક્ષા ધોરણ 5 ની અંદર, ધોરણ 8 ની અંદર અને ધોરણ 10 ની અંદર લેવામાં આવે છે. જે વિદ્યાર્થી ધોરણ 5મું ભણે છે, જે વિદ્યાર્થી ધોરણ 8મું ભણે છે અને જે વિદ્યાર્થી ધોરણ 10 ની અંદર અત્યારે અભ્યાસ કરી રહ્યો છે એ વિદ્યાર્થી જવાહર નવોદયની પરીક્ષા આપી શકે છે. તો આપણા મનમાં સવાલ થાય કે ધોરણ 5 ની અંદર મારું બાળક અત્યારે ભણતું હોય તો એની અંદર કયા કયા સબ્જેક્ટ પૂછવામાં આવે છે. તો ધોરણ 5 ની અંદર જવાહર નવોદયમાં ગુજરાતી, આકૃતિ અને ગણિત આ 3 પ્રકારના સબ્જેક્ટ હોય છે. જેની અંદર ગુજરાતી છે 20 પ્રશ્નો એટલે કે 25 માર્ક્સનું હોય છે, ગણિતના 20 પ્રશ્નો એટલે કે 25 માર્ક્સનું હોય છે અને આકૃતિના 40 પ્રશ્નો એટલે કે 50 માર્ક્સનું. એમ મળીને ટોટલ 80 પ્રશ્નો અને 100 માર્ક્સનું પેપર સાથે વિદ્યાર્થીઓએ એક્ઝામ આપવા માટે જવાનું હોય છે. તો આપણા મનની અંદર સવાલ થાય કે જવાહર નવોદયની એક્ઝામ ક્રોસ કરવા માટે સ્ટુડન્ટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો જવાહર નવોદયની એક્ઝામ ક્રોસ કરવા માટે વિદ્યાર્થીઓએ પ્રોપર ટાઈમ ટેબલ સાથે બેસવું પડે, ઘડિયાળના કાંટાની સાથે એમને કામ કરવું પડે છે. પ્રશ્નોનું સોલ્યુશન કેવી રીતે કરવું, કયો પ્રશ્ન કેવી રીતે લખવો, એની સાથે સાથે કયા સબ્જેક્ટને સૌથી પહેલા લખવો અને કયા સબ્જેક્ટને પાછળ રાખવાનો છે એનું ટાઈમ મેનેજમેન્ટ જે વિદ્યાર્થી સાથે એક્ઝામ આપવા માટે બેસે છે એ વિદ્યાર્થી નવોદયની એક્ઝામ ક્રોસ કરી શકે છે. જવાહર નવોદય ધોરણ 5 ની અંદર 3 સબ્જેક્ટમાંથી કોઈ પણ સ્ટુડન્ટે છે એ ગણિત ઉપર સૌથી વધારે ફોકસ કરવું પડે છે. કેમ કે ભલે 20 પ્રશ્નો પૂછાય છે, ત્રણેય સબ્જેક્ટની અંદર અલગ અલગ પાસ થવું પડે છે. એટલે આપણી પ્રિપેરેશન સૌથી વધારે કઈ જગ્યા પર હોવી જોઈએ? અંકગણિતની અંદર હોવી જોઈએ. આપણા સેશનની અંદર 44મા દિવસના સેશન કમ્પ્લીટ કર્યો છે. હવે જોવાના છે 45મા દિવસનો સેશન. ચેપ્ટર નંબર 14 આપણે જોતા હતા આગળના સેશનની અંદર. ચેપ્ટર નંબર 14 સંખ્યા શ્રેણીનો એક વિભાગ આપણે પૂરો કરી દીધો છે. આજે એ જ ચેપ્ટરને આગળ લઈ જવાના છીએ. બીજા સેશનની અંદર 2 સેશનમાં આ ચેપ્ટરને આપણે કમ્પ્લીટ કરવાના છીએ. ચાલો નોટબુક અને બોલ પેન સાથે લઈને બેસી જાઓ પ્રિપેરેશન કરવા માટે. શરૂ કરીએ કોઈ પણ પ્રકારનો સમય બગાડ્યા વગર. ચેપ્ટર નંબર 14 સંખ્યા શ્રેણી કેવી રીતે કામ કરે છે તે, કેવા મેથડથી આપણે પ્રશ્નો સોલ્વ કરવા જોઈએ તે. આગળ વધીએ આપણે ચેપ્ટર નંબર 14. એના પહેલા તમે અમારી ચેનલ જવાહર નવોદય ભવન લાઈક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વાત કરીએ આપણે ટોપિક નંબર 9 ની અંદર, જેની અંદર બાદબાકીની મિશ્ર શ્રેણી કેવી રીતે બનાવી શકાય છે તે જોઈએ. ઉદાહરણ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ. મારી પાસે એક રકમ છે. રકમ એવું કહેવા માંગે છે કે 1 2 3 5 5 8 7 પછીની પેટર્ન તમે આગળ વધારીશો તો આગળની 2 સંખ્યા આપણને કઈ મળે છે, કેવી રીતે જોવાનું છે? 1 2 3 5 5 8 7 ક્વેશ્ચન ટેગ અને ક્વેશ્ચન ટેગ. 2 સંખ્યાઓ પડેલી છે. જે 2 સંખ્યાઓ લાસ્ટમાં કઈ છે એ સંખ્યાઓ મારે શોધવી છે. મેં આગળના સેશનની અંદર પણ વાત કરી તેમ જ્યારે તમારે 2 સંખ્યા શોધવાની હોય, પેટર્ન કેવી રીતે, બહુ સરળ ચેપ્ટર છે, એકદમ સરળ ચેપ્ટર હોય, ખાલી લોજિક લગાવવાનું છે આની અંદર કે નેક્સ્ટ 2 સંખ્યાઓ આપણને કેવી રીતે મળી શકે છે તે. 2 સંખ્યાઓ જ્યારે શોધવાની હોય ત્યારે આપણે કેવી રીતે કામ કરીશું? અલ્ટરનેટ પદ્ધતિથી કામ કરીશું. અલ્ટરનેટ પદ્ધતિ એટલે શું? અલ્ટરનેટ પદ્ધતિ એટલે આ પદ્ધતિ જેની અંદર 2 સંખ્યાઓ શોધવા માટે આ 2 વચ્ચે કયો સંબંધ જોડાયેલો છે? પહેલી સંખ્યા અલ્ટરનેટ સંખ્યા એના પછીની એક મૂકીને સંખ્યા વચ્ચે કયો સંબંધ છે? 1 પછી 3 કેવી રીતે મળે છે? તો કે +2 કરવાથી છે એ 3 મળે છે. નેક્સ્ટ આવું છે એવું બધી જગ્યા પર કામ કરે છે? ચેક કરી લઈએ આપણે. આ જ પેટર્ન આગળ એ મેથડથી આગળ વધે છે. +2 કરવાથી 3 વધ્યા તો એક સંખ્યા મૂકીને એટલે કે 5 એ +2 કરવાથી મળે છે. જોઈએ +2 3 +2 બરાબર 5. યસ, ચાલે છે. આગળ સુધી ચેક કરી લઈએ. એના પછીની એક પેટર્ન આગળ વધીએ સંખ્યા જોવા માટે. એના પછીની જે 7 જે સંખ્યા છે આ સંખ્યા એ સેમ મેથડ થી આગળ વધે છે. જોઈએ 5 માં 2 પ્લસ કરો તો 7 આવવા જોઈએ. યસ, ઓબ્વિયસલી આવે છે. અહીંયા 2 પ્લસ કરવાથી 7 મળે છે. એ જ પેટર્ન સેમ ટુ સેમ પદ્ધતિથી આગળ વધે છે. તો હવે પછીની મારે સંખ્યા શોધવી હોય તો નેક્સ્ટ પેટર્ન અહીંયા આવીને ઊભી રહી છે. તો આ સંખ્યા મને કેવી રીતે મળી શકે? શું કરવાથી આ સંખ્યા મળશે? બધી જગ્યા પર શું કર્યું છે? +2 કરવાથી નેક્સ્ટ સંખ્યા એક મૂકીને અલ્ટરનેટ સંખ્યા મળે છે. તો અહીંયા પણ હું 7 + 2 કરીશ, મને કેટલા મળે? 9. અહીંયા કેટલા આવવા જોઈએ? 9.
નેક્સ્ટ લાસ્ટમાં જે ક્વેશ્ચન ટેગ છે એ જગ્યા પર હિડન સંખ્યા કઈ પડેલી છે? 9 પડેલી છે. પણ અહીંયા તો આ સંખ્યા તો મને મળી ગઈ, પણ અહીંયા કઈ પડેલી છે એને પણ આપણે જોઈએ. અલ્ટરનેટ પદ્ધતિથી જોવાનો પ્રયત્ન કરીએ તો હવે અહીંયા મારી પાસે 2 પડેલા છે, એના પછીની અલ્ટરનેટ 5 આવે છે. તો અહીંયા 5 મને કેવી રીતે મળે છે પહેલા એ શોધો. પહેલી 2 સંખ્યા વચ્ચે એવું તો શું બને છે કે જેથી કરીને નેક્સ્ટ સંખ્યા આપણને મળે છે? તો 2 ની અંદર +3 કરવાથી 5 મળે છે. તો આવું બધી જગ્યા પર બને છે? સૌથી પહેલું કામ આપણે શું કરવાનું છે? આવું બધી જગ્યા પર બને છે? જોઈએ, આગળની પેટર્ન પણ ચેક કરી લઈએ. જોઈએ, હવે 8 મને કેવી રીતે મળે છે? અલ્ટરનેટ જોવા માટે 5 + 3 કરવાથી મને 8 મળે છે. 5 + 3 ની ફોર્મ્યુલા ચાલે છે. જોઈએ, છેક સુધી એવી રીતે કામ કરે છે કે નથી કરતી? જોઈએ, આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન ટેગ જે છે એ સંખ્યા પણ મને કેવી રીતે મળવી જોઈએ? +3 કરવાથી 8 + 3 9 10 ને 11. અહીંયા કેટલા આવવા જોઈએ? 11 આવવા જોઈએ. પહેલો ક્વેશ્ચન ટેગ શેના માટે છે? 11 માટે. બીજો ક્વેશ્ચન ટેગ શેના માટે છે? 9 માટે. તો આપણી સંખ્યા કઈ મળે? એ પહેલી સંખ્યા 11 અને બીજી સંખ્યા 9. આ રીતે મારો જવાબ છે હોવો જોઈએ. 9 11 અને 9 11 અને 9 ઓપ્શન એ ની અંદર મને જવાબ છે જોવા મળે છે. ખાસ ધ્યાનમાં રાખજો, ઓપ્શન બી ની અંદર છે પણ 9 અને 11 છે એ ચાલશે નહીં. મારે જોઈએ છે 11 અને 9. પહેલી સંખ્યા 11 જ હોવી જોઈએ, બીજી સંખ્યા 9 જ હોવી જોઈએ. 11 9 ઓપ્શન એ. બી નહીં આવી શકે. 9 10 10 તો આવવાનો કોઈ સવાલ ઉભો થતો નથી. 11 10 10 આવવાનો કોઈ સવાલ ઉભો થતો નથી. તો આ રીતે દાખલાઓની ગણતરી છે એ તમે કરી શકો છો. ચાલો મિત્રો આગળ વધીએ. આ પ્રકારની પેટર્ન હજી આપણે આગળ લઈ જવી છે. માથાના દુખાવા સમયે એટલે કે મગજને ઘસવાનું કામ કરે એવા પ્રકારના દાખલાઓ. આ મગજને ઘસવાથી આપણને ફાયદો શું થાય છે? ગુજરાતી અને આકૃતિની અંદર ફાયદો થાય છે. આકૃતિ પણ શું કામ કરે છે? મગજને ઘસવાનું કામ કરે. જેટલું મગજ વધારે ઘસાશે એટલો ફાયદો આપણને છે દાખલા સોલ્વ કરવા માટે છે. નવોદયનું પેપર છે ઝડપથી પૂરું કરવા માટે કામ લાગે છે. જોઈએ આગળ. મારી પાસે રકમ છે 65 90 69 86 73. પછી એક સંખ્યા છે અને પછી એક સંખ્યા છે. તો એ કઈ 2 સંખ્યાઓ ત્યાં હિડનમાં છુપાયેલી છે? પહેલી સંખ્યા આપણે લઈ લઈએ તો 65 90 69 86 73. ક્વેશ્ચન ટેગ અને ક્વેશ્ચન ટેગ 2 સંખ્યાઓ મારે છે એ શોધવાની છે. જોઈએ, 2 સંખ્યાઓ જ્યારે પણ શોધવાની હોય ત્યારે અલ્ટરનેટ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવાનો છે. કઈ રીતે? જેમ કે આ 2 સંખ્યાઓ વચ્ચે કયો સંબંધ જોડાયેલો છે એ પહેલા શોધી લો. પહેલા તમારે જે જવાબ જોઈએ છે એ 2 સંખ્યા વચ્ચેનો સંબંધ. 65 પરથી 69 કેવી રીતે આવે છે? તો 4 પ્લસ કરવાથી આવે છે. +4 કર્યા, 65 + 4 કરવાથી 69 આવે છે. તો એવું બધી જગ્યા પર બને છે એ ચેક કરો. સૌથી પહેલું કામ આપણે શું કર્યું? આવું બધી જગ્યા પર બને છે? યસ, ચેક કરી લઈએ. ચેક કર્યા પછી વિચારવાનું કે તો નેક્સ્ટ ક્વેશ્ચન ટેગ નો જવાબ આપણને મળી શકે છે. તો 69 છે એમાં +4 કરીએ, 69 70 ને 3 73. 73 હોવા જોઈએ. યસ, 73 જવાબ મળે છે. આ ફોર્મ્યુલા છેક સુધી કામ કરે છે ઉપરની જગ્યા પર. તો નેક્સ્ટ પેટર્ન ને આગળ વધારીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન ટેગ ની અંદર કઈ સંખ્યા પડેલી છે? અહીંયા કેવી રીતે મળી શકે? બધી જગ્યા પર +4 કરવાથી જવાબ મળે છે. તો અહીંયા પણ +4 જ કરીશ. 73 + 4 = 77. છેલ્લા જે ક્વેશ્ચન ટેગે જે સંખ્યા પડી છે એ કઈ પડેલી છે? 77 પડેલી છે. હવે નીચેના જોઈએ. નીચેનું આ ક્વેશ્ચન ટેગ શોધવા માટે એના બંને વચ્ચેનો સંબંધ શોધવા માટે અલ્ટરનેટ સંખ્યા લઈ લઈએ. બંને વચ્ચે કયો સંબંધ છે આપણને ખબર પડી જશે. 2 સંખ્યા આપણે લીધી છે તો 90 86 પેટર્ન નીચે આવે છે. શું થાય છે? પેટર્ન નીચે આવે, બાદબાકી થાય છે. 90 માંથી કેટલા બાદ કરીએ તો 86 મળે છે? 90 માંથી 4 બાદ કર્યા, -4 કરવાથી 86 મળે છે. -4 વાળી પેટર્ન છે એ આગળ વધે છે. એના પરથી મારે નેક્સ્ટ ક્વેશ્ચન એટલે કે અહીંયા કઈ સંખ્યા છુપાયેલી છે એ શોધવી હોય તો નીચે જે પેટર્ન આગળ વધે છે એ પેટર્ન પ્રમાણે આપણે કામ કરવું પડે. એટલે કે 86 માંથી 4 બાદ કરો તો કેટલા મળે? 82. અહીંયા કેટલો જવાબ આવે? 82. પહેલા ક્વેશ્ચન ટેગ માટે 82 જવાબ છે. બીજા ક્વેશ્ચન ટેગ માટે છે એ કેટલો? 77 જવાબ છે. એટલે જવાબ મારો કયો આવી શકે?
82 અને 77 હોવો જોઈએ. 77 અને 82 પણ ચાલશે નહીં. કયો જવાબ? 82 અને 77. ચેક કરીએ કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે. 82 અને 77 ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. મિત્રો આ રીતે તમે દાખલાઓની ગણતરી છે એ કરી શકો છો. જોયું ને, આ વાત થઈ ગઈ પેટર્ન વાળા દાખલાઓ જે તમને વધારે મગજને છે કસવાનું કામ કરે છે. જોઈએ હજી એક ઉદાહરણ દ્વારા મારે સમજવાનો પ્રયત્ન કરવો છે. પેટર્ન જેટલી તમારી સામે આવશે તો તમને ખ્યાલ આવશે કે કેવા કેવા પ્રકારના પેટર્ન વાળા દાખલાઓ છે પૂછાઈ શકે છે. આપણે કેવા એંગલથી દાખલાને જોવાનો છે અને જવાબ મેળવવા માટે આપણે મગજને કેવી રીતે અને કઈ દિશામાં એને વાળવાનું છે તે જોઈએ. 60, 41, 65, 70, 40, 70, 39, પછી છે ક્વેશ્ચન ટેગ અને ક્વેશ્ચન ટેગ. બે સંખ્યાઓ મારે શોધવાની છે. કઈ પેટર્ન મારી કામ કરે છે? પહેલી 40, 41, 65, 60, 41, 65, 40, 70, 39 અને બે સંખ્યા છે મારે શોધવી છે. બે સંખ્યા જ્યારે પણ શોધવાની હોય ત્યારે પહેલું કામ આપણે શું કરીએ છીએ? અલ્ટરનેટ સંખ્યા શોધવાનું કામ કરીએ. એનાથી એ ખબર પડશે આપણને, પહેલી બે સંખ્યા જોવાથી આપણને એ ખબર પડશે કે એ બંને વચ્ચે સંબંધ કયો જોડાયેલો છે, કે એ સંબંધે એ પેટર્નને મારે આગળ સુધી કેવી રીતે લઈ જવી તે. 60 માંથી 65 કેવી રીતે બને છે? +5 કરવાથી છે એ 65 મળે છે. બધી જગ્યા પર આવું બને છે? ચેક કરીએ, આપણે ચેક કરીને જોઈ લઈએ બધી જગ્યા પર સેમ પેટર્ન ચાલે છે કે નથી ચાલતી. જોઈ લઈએ. તો હવે 70 આવ્યા. કેવી રીતે આવ્યા? તો અહીંયા +5 કર્યા. ઓબ્વિયસલી મારે અહીંયા +5 કરવા પડે. 65 + 5 બરાબર 70. +5 વાળી પેટર્ન આગળ વધે છે. પેટર્ન મળી ગઈ. એ જ પેટર્ન થી આપણે આગળ વધવાનું છે. એટલે નેક્સ્ટ ક્વેશ્ચન ટેગ સીધો આપણને મળી જવાનો છે. અહીંથી આગળ વધીએ તો અહીંયા આપણને નેક્સ્ટ ક્વેશ્ચન, પહેલો જે ક્વેશ્ચન છે એ આપણને મળી જશે કે ત્યાં કઈ સંખ્યા છુપાયેલી છે. તો અહીંયા 70 + 5 કરીશ, કેટલા મળશે મને? 75 જવાબ. પહેલા ક્વેશ્ચન ની અંદર 75 પડેલા છે. પહેલા ક્વેશ્ચન ની અંદર કેટલા? 75. બીજા ક્વેશ્ચન ની જગ્યા પર કઈ સંખ્યા છુપાયેલી છે? જોઈએ, શોધવાનો પ્રયત્ન કરીએ. પહેલી પેટર્નમાં શું કહેવા માંગે છે એ પેટર્ન આપણે આગળ વધારીશું. સિમ્પલ વસ્તુ છે. આ પેટર્ન છે 40. 41 માંથી 40 પેટર્ન નીચે આવે છે. 41 માંથી 40 પેટર્ન નીચે આવે છે. તો કેવી રીતે નીચે આવી? -1 કરવાથી નીચે આવી. એ -1 હરેક જગ્યા પર કામ લાગે છે. ચેક કરી લઈએ, આગળને વધીએ. 39 એવી રીતે આવે છે. 39 પહેલા કેટલા હતા? 40 હતા. હવે કેટલા થયા? 39. એક માઇનસ થયો. -1 વાળી પેટર્ન, -1 બંને જગ્યા પર -1 વાળી પેટર્ન છેક સુધી આગળ ચાલ્યા કરે છે. તો આગળનો ક્વેશ્ચન શોધવા માટે હું શું કરીશ? -1 જ મારે કરવું પડે. કેટલામાંથી? આગળની સંખ્યા કઈ હતી? 39 આગળની સંખ્યા હતી, એમાંથી 1 બાદ કરો. કેટલા મળ્યા? 38. આ ક્વેશ્ચન ની જગ્યા પર કેટલા પડેલા છે? 38. આ ક્વેશ્ચન શું કહેવા માંગે છે? 38. બંને ક્વેશ્ચન, એક પહેલી સંખ્યા 75, બીજી સંખ્યા 38. 75 અને 38 આ જવાબ મને મળે છે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? 75 અને 38. 75, 38 ઓપ્શન ડી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. આ ચેપ્ટરમાં ખરેખર આપણે કામ શું કરવાનું છે? મગજને કસવાનું કામ કરો. કોઈ પણ પેટર્ન ની અંદર સંખ્યાઓ પડેલી છે શોધવી છે તો તમે કેવા એંગલ થી શોધી શકો છો? તમે શું વિચારો છો? માત્ર પહેલી બે સંખ્યાને ધ્યાનમાં લઈને આપણે દાખલો ગણી શકતા નથી, કે માત્ર પહેલી, બીજી, ત્રીજી સંખ્યા લઈને આપણે દાખલો ગણી શકીએ. હરેક એંગલને જોવું પડશે. ક્રમસર સંખ્યાઓ જોવી, અલ્ટરનેટ સંખ્યાઓ જોવી, પ્લસ થાય છે, માઇનસ થાય છે, ગુણ્યા થાય છે, ભાગાકાર થાય છે, એ કઈ પેટર્ન એમાં સમાયેલી છે એ શોધવાનું કામ આપણે છે આ ચેપ્ટરમાં કરવાનું છે. આગળ વધીએ. હવે થોડું ચેપ્ટર આપણે આગળ વધારીએ. હવે જોવાના છે ટોપિક નંબર 10 ની અંદર ગુણાકારની શ્રેણીને આપણે હજી ગુણાકાર આધારિત દાખલાઓ પડેલા હોય એવી શ્રેણી આગળ વધતી હોય તો એવી પેટર્નના આધારિત દાખલાઓની ગણતરી હું કેવી રીતે કરી શકું છું તે જોઈએ. આગળ વધીએ. મારી પાસે એક રકમ છે. આ શ્રેણીમાં ક્વેશ્ચન ટેગની જગ્યા પર કયો અંક છે છુપાયેલો છે? અહીંયા ક્વેશ્ચન ટેગ છે તો આ ક્વેશ્ચન ટેગની જગ્યા પર અહીંયા કેટલા પડેલા એ મારે શોધવાનું છે. જોઈએ, 1520, 1520, 1520, 1520. ઓકે, એમનામ જ ચાલે છે. હવે હજી મારે જોવું છે. હજી આગળ વધીએ. હવે એ સંખ્યા જે ગુણાકાર થયેલો છે એ ગુણાકાર તો એમ નામ છે. પછી આ સંખ્યા જો 5 × 10 × 15 શું આવશે?
શું આવશે? હવે ગુણાકાર કોનો થવો જોઈએ? પહેલા 5 વડે ગુણાકાર થયો, પછી 10 વડે ગુણાકાર થયો, પછી 15 વડે ગુણાકાર થયો. હવે કોનો વારો આવવો જોઈએ ગુણાકાર માટે? હવે વારો આવવો જોઈએ 5, 10, 15 અને 20 નો વારો આવવો જોઈએ. 1520 ગુણ્યા 20 થવું જોઈએ. કઈ પણ જવાબ ચેક કર્યા વગર ગુણાકાર પણ તેમ ચેક કરશો તો આ જવાબ જ આવશે. તો પેટર્ન ખાલી શોધવાની હતી, ગુણાકાર કરવો નથી, જવાબ ક્રોસ કરવો નથી કે બંનેનો ગુણાકારનો જવાબ સરખો આવે છે કે અલગ અલગ, એ મારે ચેક નથી કરવું. માત્ર પેટર્ન કયા આધારે આગળ વધે છે એટલો જ જવાબ મારે જોઈએ છે. તો પેટર્ન આગળ વધારવા માટે મારે 20 ની જરૂરિયાત ઊભી થાય છે. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? 20 જવાબ શોધવા માટે મને ઓપ્શન એ ની અંદર છે એ 20 જવાબ જોવા મળે છે. જોઈએ આ પ્રકારના દાખલાઓની હજી મારે વધારે પ્રેક્ટિસ કરવી છે. પ્રેક્ટિસ એટલા માટે કરવી છે, પેટર્ન કઈ જગ્યા પર છુપાયેલી છે એ મને કેવી રીતે ખબર પડે? પહેલી નજરમાં જોવાથી કોઈ પણ પ્રકારનો સમય વેસ્ટ કર્યા વગર મને ડાયરેક્ટ જવાબ કેવી રીતે મળી શકે એના માટેની મારે પ્રેક્ટિસ કરવી છે. દાખલાની ગણતરી કોઈ માટેની નથી આની અંદર. જોઈએ મારી પાસે એક રકમ છે, રકમ એવું કહેવા માંગે છે કે અલગ અલગ પ્રકારની પેટર્ન તમને જોવા મળે છે. એ પેટર્ન આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા ગુણાકાર કોનો છે? 1111, 1111, 1111 ની પેટર્ન આગળ ચાલે છે. હવે જોઈએ, હવે આ ગુણાકારની તો આપણે ગુણાકારની જરૂર નથી. કેવી રીતના ગુણાકાર થયો છે, ગુણાકાર કરવાથી જવાબ કેટલો આવ્યો છે એ આપણે કોઈ ક્રોસ વેરીફાઈ કરવું નથી. ક્વેશ્ચન ટેગ ક્યાં પડેલો છે? આ જગ્યા પર ક્વેશ્ચન ટેગ પડ્યો છે. એનો જવાબ કેટલો આવે? તો કે આગળ વધીએ, 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. કોનો વારો આવશે? કોનો વારો આવશે? એમનામ જ ખબર પડી જાય. 5 અરે ગુણાકાર, 1 ઓછો, 4 આને ગુણાકાર, 1 ઓછો કર્યો, 3 સાથે ગુણાકાર, 1 ઓછો કરીએ, 2 સાથે ગુણાકાર, હજી 1 ઓછો કરો, 1 સાથે ગુણાકાર, હજી 1 ઓછો કરો. કોની સાથે ગુણાકાર થવો જોઈએ? 0 સાથે ગુણાકાર થવો જોઈએ. ક્રોસ કરી લ્યો, કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરો એટલે જવાબ કેટલો થઈ જવો જોઈએ? 0. જે તમને ડાયરેક્ટ જ જોવા મળે છે કે જવાબ ઓલરેડી 0 થઈ જાય છે. કેવી રીતે પેટર્ન મેં શોધી? આ બધા જ અંક એમને એમ છે, 1111 એમના, એટલે એમાં કોઈ પ્રકારનો ફેરફાર થયેલો નથી. માત્ર ક્વેશ્ચન ટેગ અહીંયા પડેલો છે. એને જોવા માટે ઉપરથી મેં લાઈન શરૂ કરી, 5, 4, 3, 2, 1. કોનો વારો આવવો જોઈએ? 0 નો વારો આવવો જોઈએ. અહીંયા કેટલા આવવા જોઈએ? ક્વેશ્ચન ટેગ ની અંદર કેટલા પડેલા છે? 0 પડેલા છે. ટેલી પણ કરી લીધું. આનો ગુણાકાર હું 0 સાથે કરીશ તો જવાબ કેટલો થઈ જવો જોઈએ? 0 થઈ જવો જોઈએ. જે મને જવાબ છે જોવા મળે છે 0. કઈ જગ્યા પર મારો જવાબ છે? 0. ઓપ્શન સી ની અંદર છે એ મને જવાબ છે એ જોવા મળે છે. હજી આગળ વધીએ, થોડું જોઈએ આ પ્રકારના દાખલાઓને. હજી શ્રેણી અલગ અલગ પ્રકારની પડે. મારે જોવાનું એ છે કે અલગ અલગ પ્રકારની શ્રેણીઓ કેવી રીતે મારી નજરની સામે આવવાની છે, કેવી કેવી શ્રેણીઓ છે એ પડેલી છે, અને મારે એ પેટર્ન કેવી રીતે બનાવવાની છે, અને સંખ્યા જે છુપાયેલી છે એને કેવી રીતે શોધવાની છે. આગળ વધીએ. મારી પાસે એક રકમ છે. રકમ એવું કહેવા માંગે છે કે એક નીચે દાખલો આપેલો છે, એમાં તમારું ક્વેશ્ચન ટેગ જે છે એ જગ્યા પર કઈ સંખ્યા પડેલી છે. મતલબ કે અહીંયા ક્વેશ્ચન ટેગ જે આવેલો છે એ ક્વેશ્ચન ટેગની જગ્યા પર અહીંયા પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કયો અંક પડેલો છે, કયો અંક આવી શકે છે. જોઈએ સૌથી પહેલા 15.30 ગુણ્યા 15.30 બધાનો ગુણાકાર, બરાબર. બધી સંખ્યા કઈ પડેલી છે? 15.30, 15.30 બધી સંખ્યા એની એ જ પેટર્ન આગળ વધે છે. એટલે એમાં આપણે કોઈ પ્રકારનો ફેરફાર કરશું નહીં. જવાબ પર કઈ મારે ટેલી કરવો નથી. શું કામ? એના જ આ 15.30 નો ગુણાકાર એક સાથે કરવાથી 15.30 આવે છે. એ મારે કઈ વેરીફાઈ કરવાની જરૂર નથી. એનો મતલબ એવો કે 15.30 હું અહીંયા જે મૂકીશ એ બંને સંખ્યાનો ગુણાકાર કરીને મારે ટેલી કરવાની જરૂર નથી કે 76.50 જવાબ આવે છે કે નહીં, એ આવતો હોય કે ના આવતો હોય, કઈ પેટર્નથી ક્વેશ્ચન ટેગની જગ્યા પર સંખ્યા પડેલી છે મારે એનો જવાબ જોઈએ છે. જવાબ ગુણાકાર કરવાથી જે આવ્યો છે એનું મારે કંઈ કામ છે નહીં. વધી આગળ. 1 સાથે ગુણાકાર, 2 સાથે ગુણાકાર, 3 સાથે ગુણાકાર, 4 સાથે ગુણાકાર. કોનો વારો આવી શકે? 1, 2, 3, 4. કેટલા આવી શકે? 5. અહીંયા જે ક્વેશ્ચન ટેગ પડેલો છે ત્યાં સંખ્યા કઈ છુપાયેલી પડેલી છે? કોનો વારો આવી શકે છે? 5 નો વારો આવી શકે છે. એટલે કે 5 સાથે એનો ગુણાકાર થવો જોઈએ. જવાબ મારો 5 હોવો જોઈએ. કઈ જગ્યા પર જવાબ પડ્યો છે ચેક કરીએ. ઓપ્શન એ ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. મિત્રો કોઈ પણ શ્રેણી તમારી સામે આવેલી હોય ને સમજો, વિચારો અને પછી એને એપ્લાય કરો કે ખરેખર અંદર શું કહેવા માંગે છે. આડેધડ કોઈ દાખલો આપણે ગણવાનો થતો નથી. શું કામ? આપણે કોઈ સમય એવો વેસ્ટ કરવા માંગતા નથી. કેમ કે આપણી પાસે નવોદયનું 100 માર્ક્સનું પેપર પૂરું કરવા માટેનો 2 કલાકનો સમય છે. એ 2 કલાકની અંદર જ્યારે 20 પ્રશ્નો પૂરા
પૂરા કરીએ છીએ ગણિતના, એમાં સૌથી વધારે ખાસો એવો સમય જતો રહે. એટલા માટે મેઇન કામ આની અંદર શું છે, પ્રોપર મેથડથી છે દાખલાની ગણતરી કરવી પડે છે. ચાલો મિત્રો થોડું આગળ વધીએ. આ ચેપ્ટરને હજી થોડું આપણે આગળ લઈ જઈએ, જોઈએ, વિચારીએ અને પછી એને એપ્લાય કરીએ. કેવા પ્રકારની પેટર્નો છે એની અંદર પડેલી હોય અને મારી સામે દાખલો આવે તો મારે એને કેવી રીતે ખરેખર ગણવો જોઈએ જોવાના છીએ. હવે આપણે ટોપિક નંબર 11 ની અંદર ગુણાકાર શ્રેણી આધારિત પેટર્ન કેવી રીતે છુપાયેલી હોય છે, કેવી રીતે મારે એને ફાઇન્ડ કરવી જોઈએ, ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. મારી પાસે એક રકમ છે, રકમ એવું કહેવા માંગે છે કે નીચે આપેલ શ્રેણીની પેટર્ન છે એ પૂર્ણ કરો. અહીં આવી રીતે પેટર્ન આપેલી છે. 9 કેવી રીતે આવે, 3 × 3 - 0 × 0 બરાબર 3 કૌંસમાં 3 + 0 કરવાથી મને આ સંખ્યા મળેલી છે. 15 કેવી રીતે મને મળ્યા છે, 4 × 4 - 1 × 1 બરાબર 3 કૌંસમાં 4 + 1 કરવાથી મને 15 મળ્યા છે. 21 કેવી રીતે મળ્યા, આ પેટર્નનું સાદુરૂપ આપ્યું ત્યારે મને 21 મળ્યા. એવી રીતે 27 કેવી રીતે આવ્યા, આ પેટર્નનું મેં સાદુરૂપ આપ્યું ત્યારે મને 27 મળ્યા. તો હવે મને અહીંયા જે પ્રશ્નાચિહ્ન હશે એનો જવાબ કેવી રીતે મળી શકે, આ જવાબ મારે જોઈએ છે પ્રશ્નાચિહ્નની જગ્યાએ. તો આનું સાદુરૂપ આપી દઈએ તો આનું સાદુરૂપ આપવાથી મને સીધો જવાબ મળી જવાનો છે. સાદુરૂપ આપીએ કે આ બાજુનું સાદુરૂપ આપો, અધરવાઇઝ આ બાજુનું સાદુરૂપ આપો. બંને વચ્ચે બરાબરનો સંબંધ છે એટલા માટે કાં તો તમે બરાબરની આ બાજુનું સાદુરૂપ આપો, અધરવાઇઝ બરાબરની આ બાજુનું. હવે આને આપણે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ. 10 × 10 એટલે કેટલા આવ્યા, 100. 7 × 7 49. 100 માંથી 49 ને બાદ કરીએ, 100 માંથી 49 જાય એટલે કેટલા વધે, 51. આનું સાદુરૂપ આપવાથી જે જવાબ આવે એ અહીંયા પ્રશ્નાચિહ્નની જગ્યા પર હોવો જોઈએ. બરાબર, આ 51 આ પ્રશ્નાચિહ્નની જગ્યા પર કેટલા હશે, 51 પડેલા છે. કઈ જગ્યા પર મારો જવાબ છે, કયા ઓપ્શનની અંદર જવાબ મારો પડેલો છે ચેક કરીએ. 51 ઓપ્શન ડી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. મિત્રો આ રીતે છે એ પેટર્ન આધારિત ગુણાકાર આધારિત પેટર્ન જ્યારે તમારી સામે આપેલી હોય તો એના દાખલાઓ તમે કેવી રીતે ગણી શકો છો. જોઈએ મિત્રો, હજી આ પ્રકારની પેટર્નને મારે આગળ સમજવી છે, વિચારવી છે. કેવી રીતે જોઈએ, ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. મારી પાસે એક રકમ છે, રકમ એવું કહેવા માંગે છે કે આ પ્રકારની પેટર્ન જ્યારે તમારી પાસે આવેલી હોય તો પહેલું કામ તમારે શું કરવું, વિચારવાનું કે પહેલી જે પેટર્ન છે એ કેવી રીતે બનેલી છે, એના પછીની પેટર્ન કેવી રીતે સમાયેલી છે. જેમ કે 64 કેવી રીતે આવે છે, આ બધાનું સાદુરૂપ આપવાથી બરાબરની એક સાઈડનું અધરવાઇઝ બરાબરની બીજી સાઈડનું સાદુરૂપ આપવાથી મને 64 મળે. એવી રીતે 56 કેવી રીતે મળે, એક સાઈડ બરાબરની એક સાઈડનું સાદુરૂપ આપવાથી 56 મળે છે. અધરવાઇઝ એક સાઈડ 4 કૌંસમાં 9 + 5 એટલે કે 9 + 5 ચેક કરીએ, આપણે બધાનું ચેક કરીએ તો વાંધો નહીં. 10 + 6 16, 16 × 4 64 એનાથી પણ જવાબ આવે છે. 10 × 10 એટલે 100, 100 માંથી 36, 100 માંથી 36 જાય તો પણ 64 વધે છે. તો 48 કેવી રીતે મળે, ડાબી બાજુનું સાદુરૂપ આપવાથી મને છે એ 48 મળે છે. એવી રીતે જમણી બાજુ બરાબરની જમણી બાજુનું સાદુરૂપ આપશો તો પણ તમને 48 મળે છે. એવી રીતે 32 કેવી રીતે આવ્યા, અહીંયા સુધીનું સાદુરૂપ આપવાથી મને 32 મળે છે. સેમ ટુ સેમ આનું સાદુરૂપ આપવાથી પણ મને કેટલા મળશે, 32. એવી રીતે અહીંયા જે પ્રશ્નાચિહ્ન છે એનો જવાબ કેવી રીતે મળે છે, કોઈ પણ બરાબરની આ સાઈડનો જવાબ લઈ લો, અધરવાઇઝ બરાબરની સામેની સાઈડ સમજી લો કે બરાબરની આ સાઈડ અને બરાબરની પેલી સાઈડ. હવે આનું અહીંયા સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરું તો આનું 5 × 5 એટલે કેટલા આવ્યા, 25 માઇનસ 1 × 1 કેટલા થાય, 1 માઇનસ 1, 25 માંથી 1 જાય તો કેટલા આવશે, 24. તો અહીંયા પ્રશ્નાચિહ્નની જગ્યા પર કેટલા હોવા જોઈએ, 24 હોવા જોઈએ. એના બદલે મેં આનું સાદુરૂપ આપ્યું હોત તો જેવી રીતે 4 × આનો જવાબ 5 + 1 એટલે 6, 6 × 4 કેટલા આવશે, 24. તો પણ જવાબ કેટલો આવ્યો હોત, મને 24 જ જવાબ આવ્યો હોત. ચેક કરીએ કયા ઓપ્શનની અંદર મારો જવાબ પડેલો છે, 24. ઓપ્શન એ ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. મિત્રો આ રીતે તમે છે એ પેટર્ન આધારિત દાખલાઓની ગણતરી છે એ કરી શકો છો. જોઈએ મિત્રો આગળ વધીએ. આ પ્રકારના દાખલાઓને હજી મારે વધારે પ્રેક્ટિસ કરવી છે. જોઈએ કેવી રીતે દાખલાને ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો મારી પાસે એક રકમ છે, રકમ એવું કહેવા માંગે છે ગુણાકારની શ્રેણી આધારિત દાખલાઓ કેવા પ્રકારના આની અંદર હોય છે. જોઈએ તો 25 × 25 625, 35 × 35 1225, 45 × 45 કેટલા 2025, 55 × 55 3025. હવે કોનો ગુણાકાર થવો જોઈએ, પેલા કોનો 25 નો, 35
45 10 પ્લસ કરો 55 કેટલા 10 10 એડ થાય છે તો 55 પછી કોનો ગુણાકાર આવવો જોઈએ તો 55 પછી 65 ગુણ્યા 65 હોવા જોઈએ 65 ગુણ્યા 65 ચેક કરો બધા ઓપ્શન ની અંદર 65 ગુણ્યા 65 છે તો ગુણાકાર કરીને ચેક કરી લ્યો 65 ગુણ્યા 65 નો ગુણાકાર કેટલો થાય છે ગુણાકારનો જવાબ મારે નીચે મૂકવાનો છે 65 ગુણ્યા 65 આગળના સેશનની અંદર મેં એકમનો અંક 5 હોય બે સંખ્યા સખી હોય ત્યારે એનો ગુણાકાર શોર્ટકટ કીની મદદથી કેવી રીતે કરી શકાય છે મેં સમજાવ્યું હતું જેમ કે 5 બંને જગ્યા પર છે તો 25 મૂકી દેવાના એટલે કે આ બેનો ગુણાકાર 5 5 25 અને અહીંયા 6 છે એના પછીની તરતની સંખ્યા કઈ 7 એ બંનેનો ગુણાકાર 6 ગુણ્યા 7 6 સત્તા 42 તો 65 ગુણ્યા 65 હું કરે તો કેટલો જવાબ આવે 4225 એનો જવાબ આવવો જોઈએ 65 ગુણ્યા 65 4025 નહીં 4225 યસ 4425 નહીં આપણને નહીં આવી શકે 6025 એ પણ બિલકુલ નહીં કયો જવાબ મને જોવા મળે છે ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે મારો જવાબ આવશે 65 ગુણ્યા 65 4225 ઓપ્શન બી ની અંદર મારો જવાબ છે એ પડેલો છે આગળ વધીએ જોઈએ આ પ્રકારના દાખલાઓને હજી મારે વિગતવાર સમજવા હોય તો રકમ મારી પાસે છે 33 ગુણ્યા 33 1089 38 ગુણ્યા 38 1444 43 ગુણ્યા 43 1849 48 ગુણ્યા 48 2304 હવે કોનો ગુણાકાર થવો જોઈએ અહીંયા ગુણાકાર કોનો થશે પહેલો છે 33 પછી 38 પછી 43 પછી 48 હવે કોનો વારો અહીંયા આવશે તો પહેલા ચેક કરો 33 પરથી 38 કેવી રીતે આવ્યા +5 કરવાથી 38 મળ્યા +5 કરવાથી તો ચેક કરીએ 38 +5 કરો 38 ને 2 40 ને 3 43 હોવા જોઈએ યસ 43 છે તો +5 કરવાથી આપણને આગળની સંખ્યા મળે 43 + 5 કેટલા મળશે 48 હોવા જોઈએ યસ 48 નો ગુણાકાર થયો છે તો હવે પછીનો ગુણાકાર કોની સાથે થયેલો છે એ શોધવા માટે 48 + 5 કરવું પડે 48 ને 2 50 50 ને 3 53 નો ગુણાકાર થયેલો છે 53 ગુણ્યા 53 ઓપ્શન માંથી પણ ખબર પડી જાય છે કે 53 ગુણ્યા 53 જ થયેલો છે બધા જ ઓપ્શન ની અંદર 53 ગુણ્યા 53 પડેલું છે એટલે ઓપ્શન ના આધારે પણ આપણને ખબર પડી જાય કે નેક્સ્ટ ગુણાકાર કયો થયેલો છે જોવાનું એ છે કે 53 ગુણ્યા 53 ખરેખર થાય છે કેટલા 0 5 તેરી 15 વધી 1 5 5 25 ને 1 26 3 તેરી 9 5 તેરી 15 સરવાળો કરીએ 9 ના 9 10 ની 0 વધી 1 6 ને 1 7 ને 8 2 ના 2 2809 53 ગુણ્યા 53 2809 જે જગ્યા પર જવાબ પડેલો હશે એ મારો જવાબ હશે 2809 ઓપ્શન ડી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે આ ઓપ્શન ડી એનો જવાબ આવશે કેટલો ઓપ્શન ડી માં ગુણાકારનો સાચો જવાબ છે એ પડેલો છે તો આ વાત થઈ ગઈ ગુણાકારના પેટર્ન આધારિત દાખલાઓની આપણે ગણતરી કેવી રીતે કરી શકીએ છીએ તે આગળ વધીએ મિત્રો ચેપ્ટરે થોડું આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ જોઈએ વિચારીએ કેવા કેવા પ્રકારના પેટર્ન આધારિત દાખલાઓ છે એ ખરેખર રકમની અંદર પડેલા હોય છે જોવાના છે ટોપિક નંબર 12 ની અંદર ગુણાકાર આધારિત હજી એવી કેવી પેટર્ન પડેલી છે કે જે પેટર્નના આધારિત દાખલાઓ છે જવાહર નવોદયની અંદર પૂછાતા હોય છે જોઈએ મારી પાસે રકમ છે એક આંબાના બગીચામાં કેરીની વધવાની ક્ષમતા નીચેની પેટર્ન અનુસરે છે તો ચિહ્નના સ્થાને કયો શબ્દ આવી શકે ચિહ્નના સ્થાને કઈ સંખ્યા હોઈ શકે પહેલા 15 પછી 90 આવ્યા પછી 540 થયા પછી 3240 બહુ મોટી મોટી રકમ વધે છે મોટી રકમ વધતી હોય ત્યારે આપણે વિચારવાનું કે આની અંદર ગુણાકારની કોઈ પ્રકારની પેટર્ન છે સમાયેલી હશે તો પહેલી બે સંખ્યાના આધારે જોઈએ 15 પછી 90 540 3240 અને અહીંયા કઈ સંખ્યા છે એનો મારે જવાબ છે જોતો છે તો પહેલા બે સંખ્યા વચ્ચે એવી કઈ પેટર્ન બનેલી છે કે જે પેટર્નને હું આગળ લઈ જઈ શકું પહેલી બે સંખ્યા માટે 15 અને 90 માટે કેવી રીતે મળે છે 15 અને 90 વચ્ચે સંબંધ શું છે તો ગુણ્યા 6 15 6 90 યસ 15 ગુણ્યા 6 90 થાય તો આવું આખા દાખલામાં આખી પેટર્નમાં આવું બને છે
ચેક કરીએ બીજી સંખ્યા પણ ગુણ્યા 6 કરવાથી મળવી જોઈએ. ચેક કરીએ 90 ગુણ્યા 6, 6 9 54, 540. યસ 540 હોવા જોઈએ. કોન્ફિડન્સ 50% કોન્ફિડન્સ આપણો પ્લસ થઈ જાય કે આ પેટર્ન આગળ વધે છે ને વધે છે. હજી તો પણ ટેલી કરી લેવાનું. 540 ગુણ્યા 6 કરવાથી 3240 આવે છે. 540 ગુણ્યા 6 0 6 4 24 વધી 2 6 5 30 ને 2 3240. યસ 3240 100% કોન્ફિડન્સ. આ જ પેટર્ન આની અંદર વર્ક કરે છે. ગુણ્યા 6 કરવાથી 3240 ગુણ્યા 6 કરશો એટલે ક્વેશ્ચન ટેગ ની અંદર કઈ જગ્યા પર સંખ્યા મારી પડેલી છે એ મળી જશે. 600 6 4 24 2 6 2 12 14 વધી 1 6 3 18 ને 19 19440. અહીંયા જે સંખ્યા છે કઈ પડેલી છે? 19440 પડેલા છે. ગુણ્યા 6 ની પેટર્ન છે આગળ વધે છે. કઈ જગ્યા પર મારો જવાબ છે? 19440. 19440 ઓપ્શન ડી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. મજા આવે મિત્રો આ પ્રકારની પેટર્ન સમજવામાં? કેમ કે આની અંદર જેટલું તમે મગજને વાપરશો, મગજને જેટલું ઘસવાનો પ્રયત્ન કરશો એટલી છે આ સંખ્યા શ્રેણી અંદર વધારે મજા આવવાની છે. આગળ વધીએ. કેવા કેવા પ્રકારના દાખલા હોય છે જોઈએ, સમજીએ અને વિચારીએ. કોરોના વાયરસના સંક્રમણની સક્રિયતા જો નીચેની પેટર્ન અનુસરતી હોય તો પ્રશ્નચિહ્નની જગ્યા પર છે એ કયો જવાબ આવી શકે? જેમ કે અહીંયા 9 પડેલા છે, અહીંયા 90 છે, અહીંયા 900 છે, પછી 9000 છે અને પછી કઈક સંખ્યા પડેલી છે, કઈક સંખ્યા બને છે. કઈ સંખ્યા બને છે એ પેટર્ન આધારિત તમે નક્કી કરો. કઈ પેટર્ન છે એ આ રીતે આગળ વધતી હશે. ચેક કરો એવું કહે છે. તો 9 માંથી 90 કેવી રીતે આવ્યા? ઓબ્વિયસલી 9 અને 90 વચ્ચે કયો સંબંધ જોવા મળે છે? 9 અને 90 વચ્ચે ગુણ્યા 10 થયેલા છે. 9 10 90 10 ગુણાકાર થયા છે. તો ચેક કરો આવું બધી જગ્યા પર બને છે ગુણ્યા 10? તો બીજી અને ત્રીજી સંખ્યાના આધારે આપણે નક્કી કરી શકીએ. 9 ગુણ્યા 10 9 એકા 9 અને 2 મીંડા. યસ ગુણ્યા 10 કરવાની પેટર્ન આગળ વધતી હોય એવું મને 50% પ્લસ કોન્ફિડન્સ જોવા મળે છે. એ જ પેટર્ન જોઈએ ગુણ્યા 10 કરીને. 9 એકા 9 ને 3 મીંડા 9000. યસ આ જ પેટર્ન વર્ક કરે છે આ દાખલાની અંદર ગુણ્યા 10. તો ક્વેશ્ચન ટેગ શોધવા માટે આગળની સંખ્યા સાથે એટલે કે 9000 ગુણ્યા 10 કરવાથી મને ઉપરનો જવાબ મળશે. 9 એકા 9 3 ને 4 મીંડા 4 મીંડા કરવાથી 90000. અહીંયા જે સંખ્યા પડેલી છે એ કઈ સંખ્યા પડેલી છે? 90000 પડેલા છે. કઈ જગ્યા પર મારો જવાબ છે 90000? ઓપ્શન એ ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. જોઈએ મિત્રો આ પ્રકારના દાખલાઓ જેની અંદર છે ગુણાકાર આધારિત ઘણીવાર હોય, ઘણીવાર સરવાળા આધારિત પેટર્ન બનતી હોય, ઘણીવાર ભાગાકાર આધારિત પણ પેટર્ન તમને જોવા મળતી હોય. કેવી પેટર્ન છે એને ખાલી વિચારવાનું છે. એક પ્રકારની સાયકલને ચલાવતા શીખવાની છે. એક વખત સાયકલ આવડી જાય તો પછી આપણે ગમે તે રીતે ચલાવી શકીએ છીએ. છૂટા હાથે ચલાવી શકીએ છીએ, આજુબાજુમાં નજર રાખીને ચલાવી શકીએ છીએ. એવી રીતના તમે અલગ પ્રકારની બહુ બધી પેટર્નો જોઈ હોય તો તમને ખ્યાલ આવે કે કોઈ પણ પેટર્નની અંદર કેવા એંગલથી આપણે દાખલાને જોવાનો છે તે જોઈએ. મારી પાસે રકમ છે 11 પછી 33 33 પછી 99 99 પછી 297 પછી ક્વેશ્ચન ટેગ. અહીં એક સંખ્યા છુપાયેલી છે. કઈ સંખ્યા છે? પહેલા 11 બની, પછી 33, પછી 99, પછી 297 અને અહીંયા એક સંખ્યા પડેલી છે. એ સંખ્યાને મારે શોધવી છે. પ્રશ્નાચિહ્નની જગ્યા પર છે એ કઈ સંખ્યા પડેલી હશે એ કોના આધારે નક્કી થશે? પહેલી બે સંખ્યાના આધારે ડિસાઈડ થશે કે કયા પ્રવાહમાં આપણે દોડવાનું છે તે જોઈએ. 11 અને 33 વચ્ચે કયો સંબંધ જોવા મળે છે? 11 ગુણ્યા 3 કરવાથી 33 મળે છે. 11 તેરી 33 3 વડે ગુણાકાર કરવાથી જનરલી મને જવાબ છે એ મળતો હોય એવું લાગે છે. તો એવું બધી જગ્યા પર થાય છે. ચેક કરીએ. 33 ગુણ્યા 3 કરીને 3 તેરી 9 3 તેરી 9. યસ 99. આ પેટર્ન છે આ જ રીતે આગળ વધતી હશે એવો કોન્ફિડન્સ પાવર આપણો સ્ટ્રોંગ બને છે. તો ચેક કરીએ. અહીંયા પણ ગુણ્યા 3 થવું જ જોઈએ અને જવાબ આવવો જ જોઈએ. 9 તેરી 27 વધી 2 9 તેરી 27 29 297. યસ આ જ પેટર્ન છે વર્ક કરે છે આ રીતે આગળ વધે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન ટેગને શોધવા માટે મારે ગુણ્યા 3 જ કરવું પડે. 297 ગુણ્યા 3 7 તેરી 21 વધી 2 9 તેરી 27 2 29
વધી 2 3 દુ 6 અને 7 ને 8 891 અહીંયા કેટલા જવાબ હશે 891 પડેલા છે ક્વેશ્ચન ટેગની જગ્યા પર કઈ જગ્યા પર જવાબ છે ઓપ્શન ની અંદર ચેક કરી લઈએ 891 ઓપ્શન બી ની અંદર છે મને જવાબ જોવા મળે છે આગળ વધીએ મિત્રો સંખ્યા શ્રેણીને હજી મારે આગળ વધારવું છે કેમ કે આની અંદર મારે જોવાનું એ છે કે કેવા કેવા પેટર્નની છે સંખ્યાઓની અંદર પડેલી હોય છે કેવા કેવા એંગલથી મારે દાખલાઓને છે ગણતરી કરવી જોઈએ ચેપ્ટરને થોડી આગળ વધારીએ ટોપિક નંબર 13 ની અંદર હવે આપણે જોવાના છીએ કે ગુણાકારની શ્રેણી આધારિત દાખલાઓ કેવી રીતે પૂછાઈ શકે છે કેવા કેવા પેટર્ન એમાં પડેલી હોય છે જોઈએ ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ મારી પાસે રકમ છે રકમ એવું કહેવા માંગે છે કે 10 10 20 60 240 પછી ક્વેશ્ચન ટેગ શ્રેણીને પૂર્ણ કરો કેવી રીતે અહીંયા 10 છે પછી 10 કેવી રીતે આવ્યા પછી 20 કેવી રીતે આવ્યા પછી 60 કેવી રીતે આવ્યા 240 કેવી રીતે આવ્યા અને પછી ની સંખ્યા મને કેવી રીતે મળી શકે છે કેવી રીતે હું વિચારીશ 10 પછી 10 કેવી રીતે આવ્યા છે 10 ગુણ્યા 1 કરવાથી 10 ચેક કરીએ પેટર્નને ખાલી જોવાની છે વિચારવાનું છે આમાં કયો નિયમ લાગુ પડશે કઈ પેટર્ન લાગુ પડશે કઈ સિસ્ટમ કામ કરશે કેવી રીતે શ્રેણી આગળ વધશે તે 10 મળ્યા 10 પછી 20 કેવી રીતે આવ્યા આ સંખ્યાને આગળ લઈ લઈએ 10 ગુણ્યા 2 કરવાથી મને 20 મળ્યા અહીંયા જે સંખ્યા મળી એને ગુણ્યા આ સંખ્યા પરથી આ સંખ્યા ગુણ્યા 1 કરવાથી અહીંયા ગુણ્યા 2 કરવાથી હવે જોઈએ 20 આ સંખ્યાને અહીંયા લઈ લો 20 ગુણ્યા 3 કરવાથી 60 મળ્યા આ પેટર્ન આગળ વધે છે કેવી રીતે આગળ વધે છે ગુણાકારની પેટર્ન થી ગુણાકાર કરવાથી સંખ્યા આગળ વધે જોઈએ ચાર્ટ બનાવીને જોઈએ અહીંયા 10 10 20 60 240 અને ક્વેશ્ચન ટેગ પેટર્ન સમજવાની પહેલા જોઈ લેવાનું કયું વર્ક કરે છે પેટર્ન બનવા માટે ગુણાકારનો નિયમ લાગુ પડે છે ભાગાકાર લાગુ પડે છે સરવાળો કરવાથી કે બાદબાકી કરવાથી પણ સંખ્યા મળતી હોય તો મેં શું કર્યું ગુણ્યા 1 કરવાથી 10 ગુણ્યા 1 એટલે 10 યસ હવે મેં ગુણ્યા 2 કર્યા 10 ગુણ્યા 2 કરવાથી 20 મળ્યા હવે ગુણ્યા 3 કરવાથી 20 ગુણ્યા 3 60 મળે છે પેટર્ન મેં પહેલા ચેક કરી તો અહીંયા આ જ પેટર્ન થી આગળ વધવું પડે ગુણ્યા 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 અને હવે શું થવું જોઈએ ગુણ્યા 5 થવા જોઈએ 240 ગુણ્યા 5 0 5 ચોક 20 વધી 2 5 દુ 10 ને 2 12 કેટલા જવાબ આવવો જોઈએ 1200 અહીંયા જે ક્વેશ્ચન ટેગ છે ના કેટલી સંખ્યા પડેલી છે 1200 પડેલા છે કઈ જગ્યા પર મારો જવાબ છે 1200 ઓપ્શન સી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે જોયું ને મિત્રો આ પ્રકારના ચેપ્ટરની અંદર છે એ કેવા કેવા દાખલાઓ હોઈ શકે છે કેવી રીતે પ્રશ્નો છે પૂછાઈ શકે છે કયા લેવલથી આપણે વિચારવું પડે છે કયા એંગલથી દાખલાને સમજવો પડે છે જોઈએ હજી ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ મારી પાસે એક રકમ છે કે 6 13 27 55 111 પછી એક સંખ્યા છુપાયેલી છે જોઈએ 6 13 27 55 111 અને એક સંખ્યા પડેલી છે કઈ સંખ્યા પડેલી છે એ શોધવાની છે પેટર્નને પહેલા સમજી લો કે એ પેટર્ન પહેલી બે સંખ્યા વચ્ચે કેવો સંબંધ બનાવે છે આગળને વધારવા માટે મારે કેવી રીતે વિચારવું પડશે એ સૌથી મહત્વનું છે તો સૌથી પહેલા 13 કેવી રીતે આવ્યા તો કે ડબલ કરો તો 6 ગુણ્યા 2 ડબલ કરી નાખી 12 થી હજી કે મેં એડ કર્યું એટલે કે ગુણ્યા 2 પ્લસ 1 કર્યું પહેલા ગુણ્યા 2 6 ગુણ્યા 2 12 પ્લસ 1 કરવાથી 13 મળ્યા તો એવું આગળ જતા બને છે ચેક કરો 13 ગુણ્યા 2 26 13 દુ 26 પ્લસ 1 કરો 26 પ્લસ 1 27 યસ આગળ વધે છે હવે એવું બને છે 27 ગુણ્યા 2 27 દુ 54 પ્લસ 1 55 યસ આગળ વધે છે આ જ પેટર્ન વર્ક કરે છે આની અંદર આવા દાખલાને ઘણીવાર આવું પણ થાય માત્ર સરવાળો કરવાથી માત્ર બાદબાકી કરવાથી માત્ર ગુણાકાર કરવાથી કે માત્ર ભાગાકાર કરવાથી જવાબ આવે એવું શક્ય નથી ગુણ્યા 2 પ્લસ 1 ગુણ્યા 2 માઇનસ 1 ગુણાકાર કરીને સરવાળો બાદબાકીની ક્રિયા ભાગાકારની એક સાથે ક્રિયા આવું પણ બની શકે વિચારવાનું છે કે કેવી રીતે આપણને જવાબ ક્યાંથી મળી શકે છે તેમ હવે અહીંયા ગુણ્યા 2 પ્લસ 1 કરીએ તો 55 ગુણ્યા 2 110 પ્લસ 1
111 તો 111 મારો જવાબ હોવો જોઈએ. યસ, મને જવાબ અહીંયા જોવા મળે છે. એ પેટર્નને આગળ વધારીએ તો ગુણ્યા 2 પ્લસ 1 111 ગુણ્યા 2 222 એમાં પ્લસ 1 કરો કેટલો જવાબ આવશે 223. અહીંયા જે સંખ્યા ક્વેશ્ચન ટેગની અંદર પડેલી છે એ મારી કઈ સંખ્યા છે 223 સંખ્યા પડેલી છે. એ આંકડો મારો ક્વેશ્ચન ટેગની અંદર છે 223 ઓપ્શન એ ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. આ રીતે મિત્રો છે એ દાખલાઓને જોવાનો છે, વિચારવાનો છે અને ગણવાનો છે. કઈ પેટર્ન બને છે એને સમજવાની છે. તો આ રીતે તમે દાખલાઓની ગણતરી છે એ કરી શકો છો. આગળ વધીએ. હજી આપણે જોવાનું છે હજી નવા પ્રકારની પેટર્નો હું જ્યારે વધારે પ્રેક્ટિસ કરીશ ત્યારે મારી મગજની અંદર બેસશે કે કેવા પ્રકારનો દાખલો મારી સામે હોય તો મારે કેવા એંગલથી વિચારવાનું છે. આગળ વધીએ આપણે. તો આ પ્રકારના દાખલાઓને સમજવા માટે મારી પાસે એક ઉદાહરણ છે. જોઈએ, વિચારીએ શું કહેવા માંગે છે. 4 14 44 134 પ્રશ્નાર્થ ચિહ્ન છે. પછી એ પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યા પર કયો આંકડો પડેલો છે શોધવાનો છે. શું કહેવા માંગે છે 4 પછી 14 આવ્યા, પછી 44 આવ્યા, પછી 134 અને પછીની એક સંખ્યા શોધવાની છે. તો એ સંખ્યા ખરેખર કઈ પડેલી છે એ મારે શોધવી છે. એના માટે પેટર્ન કેવા પ્રકારથી આગળ ચાલે છે એ સમજવું આપણા માટે મહત્વનું છે. પેટર્નને આગળ વધે છે એ વધે છે કેવી રીતે એ મારે શોધવું છે. જેમ કે 14 કેવી રીતે આવ્યા તો કે +10 કરવાથી 4 + 10 +10 કરવાથી 14 આવે છે. યસ, અહીંયા જોઈએ +10 14 + 10 24 હોવા જોઈએ. નથી, અહીંયા કેટલા 24 હોવા જ. અગર પેટર્ન +10 કરવાથી આગળ વધતી હોત તો અહીંયા 24 આવવા જોઈએ. મતલબ કે આ પેટર્ન આની અંદર વર્ક કરતી નથી. +10 ની સિસ્ટમ લાગુ પડતી નથી. બીજા લેવલથી વિચારો કેવી રીતે મળે છે. 4 દુ 8 4 તેરી 12 ગુણ્યા 3 કરી દઉં તો હજી કંઈક ઘટે છે, 2 ઘટે છે. 4 ગુણ્યા 3 12 એમાં +2 કર્યા એટલે 14 મળ્યા. આવું કંઈક આગળ વધે છે. જોઈએ, વિચારીએ આવું કંઈક આગળ વધે છે. તો હવે 14 ગુણ્યા 3 14 તેરી 42 +2 44. યસ, મળે છે. ગુણ્યા 3 +2 ની પેટર્ન આગળ વધતી હોય એવું મને જોવા મળે છે. ગુણ્યા 3 કરો +2 ગુણ્યા 3 +2 ગુણ્યા 3 +2 ચેક કરીએ. અહીંયા 44 ગુણ્યા 3 4 તેરી 12 વધી 1 4 તેરી 12 ને 13 +2 134 હોવા જોઈએ. યસ, ગુણ્યા 3 +2 ની પેટર્ન કન્ટિન્યુ આગળ વધે છે. તો અહીંયા પણ એવું જ થવું જોઈએ. ગુણ્યા 3 કરીને +2 કરીશ એટલે મને અહીંયા ક્વેશ્ચન ટેગની અંદર કેટલો જવાબ પડેલો છે એ મળી જશે. એટલે કે 134 ગુણ્યા 3 કરીએ 4 તેરી 12 વધી 1 3 તેરી 9 ને 1 10 0 વધી 1 3 એકા 3 ને 1 4 402 +2 એટલે કે 404. અહીંયા કેટલા પડેલા છે ક્વેશ્ચન ટેગની જગ્યાએ 404 નો આંકડો છે એ પડેલો છે. કઈ જગ્યા પર મારો જવાબ છે 404 ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. જોયું ને મિત્રો, જવાહર નવોદયની અંદર કેવા પ્રકારના દાખલાઓ પૂછાય છે. પરંતુ ખરેખર જોવા જઈએ તો આ પ્રકારના દાખલાઓ સરળ છે. મગજને કસવાનું કામ કરે છે, મગજને વિકસાવવાનું અને ડેવલપ કરવાનું કામ કરે છે. આગળ વધીએ, ચેપ્ટરને થોડું આગળ લઈ જઈએ. ટોપિક નંબર 14 ની અંદર આપણે જોવાના છીએ ગુણાકારની મિશ્રિત સંખ્યાઓ વડે તમે કેવી રીતે પેટર્નને આગળ વધારી શકો છો અને જવાબ મેળવી શકો છો. જોઈએ, ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. મારી પાસે એક રકમ છે. રકમ એવું કહેવા માંગે છે કે 10 20 22 44 46 પછી 92 અને હવે કઈ સંખ્યા આવી શકે. કઈ સંખ્યા છે 10 20 22 પછી 44 બન્યા, પછી 46 પછી 92 બન્યા અને પછી ક્વેશ્ચન ટેગ છે. તો આ જગ્યા પર ક્વેશ્ચન ટેગની જગ્યા પર કઈ સંખ્યા છુપાયેલી પડી છે શોધવા માટે પેટર્ન કેવા પ્રકારથી આગળ વધી રહી છે એ સમજવું આપણા માટે ખૂબ જ મહત્વનું છે. જેમ કે 10 પછી 20 કેવી રીતે બન્યા એમનામ જ દેખાઈ જાય છે. કાં તો +10 થયેલા છે અને અધરવાઇઝ ગુણ્યા 2 થયેલા છે. +10 થી આગળ વધારું તો 10 + 10 20 +10 કરો 30 આવવા જોઈએ. +10 ની પેટર્ન આગળ વધતી નથી. જોઈએ, ગુણ્યા 2 કર્યા 10 ગુણ્યા 2 20 20 માંથી 22 કેવી રીતે બન્યા +2 કરવાથી. એક બાજુ ગુણ્યા 2 થાય છે
એક બાજુ +2 થાય છે, એક ગુણાકારની પેટર્ન આગળ વધી છે. સરળ આવું બને છે, પેલા ચેક કરી લઈએ. +2 કરવાથી 22 આવે છે. 20 + 2 22. હવે 44 કેવી રીતે આવે? 22 દુ 44 ગુણ્યા 2. હવે મને આની અંદર કંઈક સમજમાં આવે છે. પેટર્ન આગળ વધારી, 2-3 દાખલાઓ જોયા, 2-3 સંખ્યાઓ કેવી રીતે સંબંધ ધરાવે છે એ ચેક કર્યું. પછી મારા મગજમાં ફિટ થઈ ગયું. શું ફિટ થઈ ગયું? ગુણ્યા 2 + 2 ગુણ્યા 2. એકવાર ગુણ્યા 2 થાય, બીજી વાર +2 થાય. એકવાર ગુણ્યા 2 થાય, એકવાર +2 થાય. હવે કોનો વારો આવશે? ગુણ્યા 2 થઈ ગયું, હવે +2 થવા જોઈએ. 44 + 2 46. આ જ પેટર્ન વર્ક કરે છે આની અંદર. હવે +2 થયા, હવે ગુણ્યા 2 થવા જોઈએ. 46 ગુણ્યા 2 92. યસ, આ જ પેટર્ન આની અંદર વર્ક કરે છે. હવે કોનો વારો આવવો જોઈએ? તો કે અહીંયા ગુણ્યા 2 થઈ ગયું. હવે +2 કરવાનો વારો છે, એટલે કે 92 + 2 કરવાથી મને કેટલા મળે છે? 94. અહીંયા જે સંખ્યા પડેલી છે એ કઈ સંખ્યા પડેલી છે? 94. કઈ પેટર્ન આગળ વધી? એકવાર ગુણ્યા 2, એકવાર +2, એકવાર ગુણ્યા 2, એકવાર +2. આવી પેટર્ન પણ મિશ્રિત પેટર્ન, આને આપણે શું કહી શકીએ છીએ? મિશ્રિત પેટર્નથી પણ છે એ સમાંતર શ્રેણી છે, સંખ્યા શ્રેણી છે એ આગળ વધતી હોય છે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? ઓપ્શન ની અંદર જોઈએ તો 94 જવાબ ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. જોયું ને મિત્રો, કેવા પ્રકારના દાખલા હોય, કેવી પ્રકારની જે પેટર્ન તમારી સામે આવતી હોય છે. જેટલી મોર ધેન પ્રેક્ટિસ તમારી વધારે હશે એટલા દાખલાઓ ગણવાની છે, તમને સૌથી વધારે મજા આવશે. જોઈએ આવા પ્રકારના દાખલાઓને મારે હજી વધારે સમજવા છે કે આવી પેટર્ન કેવી રીતે છુપાયેલી હોય, એને કેવી રીતે આપણે શોધી શકીએ છીએ. તે 12, 24, 28, 56, 60 પ્રશ્નાચિહ્ન પછી એક સંખ્યા પડેલી છે 124. તો આ પ્રશ્નાચિહ્નની જગ્યા પર કઈ સંખ્યા પડેલી છે? 12, 24, 28, 56, 60 ક્વેશ્ચન ટેગ અને પછી પડેલા છે 124. તો આ સંખ્યા ખરેખર અહીંયા પડેલી કઈ છે એ દૂરનો પ્રશ્ન છે. સૌથી પહેલા તમારે એ જોવું પડે કે પેટર્ન આગળ કેવા પ્રકારે વધી રહેલી છે, એક સંખ્યા અને બીજી સંખ્યા વચ્ચે કયા પ્રકારનો સંબંધ છુપાયેલો છે. એ સંબંધ મને ખબર પડી જાય, એ પેટર્ન મને સમજાઈ જાય, સંખ્યા શોધવી બહુ સરળ છે. જોઈએ 12 પછી 24 કેવી રીતે આવ્યા? ગુણ્યા 2 કરવાથી 24 મળે છે. 12 ગુણ્યા 2 એટલે કે ગુણ્યા 2 કરવાથી 24. 24 પછી 28 કેવી રીતે? બહુ નજીકનો ગાળો છે, પ્લસ થયેલું છે, કંઈક પ્લસ થયેલું છે. 24 + 4 કરવાથી મને 28 મળ્યા. તો આવી કંઈક પેટર્ન ગુણ્યા 2 + 4 ગુણ્યા 2 + 4 આવી કંઈક પેટર્ન આગળ વધે છે. જોઈએ આપણે તો પહેલા ગુણ્યા 2 થયું, પછી +4 થયું. હવે ગુણ્યા 2 નો વારો આવવો જોઈએ. આ પેટર્ન આગળ વધે છે, ચેક કરો. 28 દુ 56. રાઈટ, એમનામ જ પેટર્ન આગળ વધે છે. કોન્ફિડન્સ આપણો સ્ટ્રોંગ થઈ ગયો. હવે કોનો વારો આવવો જોઈએ? +4 કરવાના છે, એટલે કે 56 + 4 એટલે કે 60. અહીંયા કેટલા હોવા જોઈએ? 60. જે 60 પડેલા છે તો ગુણ્યા 2 + 4 ગુણ્યા 2 + 4. હવે શું થશે? ગુણ્યા 2 થવું જોઈએ. 60 ગુણ્યા 2 કરો, કેટલા મળે? 120. અહીંયા જે પ્રશ્નાચિહ્ન છે ત્યાં કેટલા હોવા જોઈએ? 120 પડેલા હોવા જોઈએ. પેટર્નને પૂરી કરો. આ જ પેટર્ન આગળ વધે છે કે નહીં? ગુણ્યા 2 કર્યા. હવે કોનો વારો આવવો જોઈએ? +4 કરવાના છે. હવે કેટલા? +4. 120 મને મળેલા છે, એમાં +4 કરું, 124 હોવા જોઈએ. 124 ઓલરેડી મને જોવા મળે છે. 124 આ પેટર્ન ગુણ્યા 2 + 4 ગુણ્યા 2 + 4 આ પેટર્ન આગળ વધતી હતી. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? 120. ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. જોયું મિત્રો, કેટલું સરળ હોય છે ચેપ્ટર નંબર 14 સંખ્યા શ્રેણી. સમજવાનું એટલા માટે, જેટલું વધારે તમે ક્લિયરલી સમજશો એટલું ચેપ્ટર તમને વધારે સરળ લાગશે. એટલે સૌથી મહત્વનું કામ શું કરવું? વિચારવાનું છે. જેટલું તમે વધારે વિચારશો એટલું ચેપ્ટર તમને વધારે સરળ લાગશે. જોઈએ, સમજીએ નવા ઉદાહરણ દ્વારા. 9, 36, 40, 160, 164, 656 પછી ક્વેશ્ચન ટેગ છે. તો આ ક્વેશ્ચન ટેગની જગ્યા પર કઈ સંખ્યા છુપાયેલી છે? 9, 36, 40, 160, 164, 656 પ્રશ્નાચિહ્ન. તો આની જગ્યા પર
કઈ સંખ્યા પડેલી છે. પેટર્નને સૌથી પહેલા તો શું કામ કરવું પડે? પેટર્નને સમજવી પડશે કે આગળથી એ શરૂઆતથી કયા પેટર્ન પ્રમાણે, કયા સંબંધ પ્રમાણે આગળ વધી રહી છે એ સમજવાનું છે, વિચારવાનું કે પેટર્ન આગળ કઈ હિસાબથી વધી રહી છે. જોઈએ 9 પછી 36 કેવી રીતે આવ્યા? ગુણ્યા 4 કરવાથી. એમના જોઈએ, ખાલી વિચારીએ, એવું કામ લાગે છે? પહેલી બે સંખ્યા અને ત્રીજી સંખ્યા પરથી આપણને અંદાજ આવી જાય કે કયા એંગલથી પેટર્ન છે આગળ વધી હશે. 9 ચોક 36, 36 પછી 40 કેવી રીતે આવ્યા? 36 માં +4 કર્યા તો 40 આવ્યા. જોવાનું એ છે કે પહેલી ત્રણ સંખ્યા વચ્ચેનો જે સંબંધ મળી ગયો એ સંબંધ છેક સુધી ચાલ્યા કરે છે. જોઈએ આ પેટર્ન આગળ વધે છે તો પહેલા મેં શું કર્યું? ગુણ્યા 4 +4. હવે ગુણ્યા 4 નો વારો આવવો જોઈએ, આવે છે. ચોકે ચોકે 16, 160. યસ, ગુણ્યા 4 બને છે, +4 બને છે. જોઈ લઈએ, +4 160 +4 164. યસ, કોન્ફિડન્સ ક્લિયર. શું કોન્ફિડન્સ ક્લિયર? ગુણ્યા 4 +4 ગુણ્યા 4 +4. આ પેટર્ન આપણે આગળ વધારવાની છે. હવે +4 થયા. હવે શું થવું જોઈએ? ગુણ્યા 4 કરવાથી 164 ગુણ્યા 4 કરવાથી 656 આવવા જોઈએ. 16 વધી 1 24 ને 25 વધી 2 4 ને 2 6 656. પેટર્ન એકદમ ક્લિયર આગળ વધી રહી છે. ગુણ્યા 4 +4 ગુણ્યા 4 +4 ગુણ્યા 4. હવે કોનો વારો આવશે? +4 કરવાથી 656 +4 કરી દઈએ, 0 વધી 1 6 અને અહીંયા થઈ ગયા 6. કેટલા આવવા જોઈએ? અહીંયા 660. જે સંખ્યા પડેલી છે એ કઈ સંખ્યા પડેલી છે? 660 પડેલા છે. ચેક કરીએ કયા ઓપ્શન ની અંદર 660 પડેલા છે. ઓપ્શન ડી ની અંદર છે. એ મને જવાબ જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ ગુણાકાર મિશ્રિત શ્રેણીઓ કેવી રીતે આગળ વધી શકે છે તે. આગળ વધીએ, ચેપ્ટરને થોડું આગળ લઈ જઈએ. હવે આપણે વાત કરવાની છે ટોપિક નંબર 15 ની અંદર. ભાગાકારની પણ શ્રેણી આની અંદર બાકી રહી જવી જોઈએ નહીં. ગુણાકારની શ્રેણી જોઈ, સરવાળાની શ્રેણી જોઈ, પછી છે ગુણાકારના શ્રેણીની અંદર સરવાળો મિશ્રિત શ્રેણી જોઈ, અને હવે લાસ્ટની અંદર આપણે જોવાના છીએ કે ભાગાકારની શ્રેણી આધારિત દાખલાઓ પણ કેવી કેવી રીતે પૂછાઈ શકે છે, કેવી કેવી શ્રેણી બનાવી શકે છે. જોઈએ ઉદાહરણ દ્વારા. મારી પાસે રકમ છે, રકમ એવું કહેવા માંગે છે 280 140 70 અને પ્રશ્નાચિહ્ન હોય તો શ્રેણી પ્રશ્નાચિહ્નની જગ્યા પર શું બતાવે છે? 280 140 70 આવ્યા અને પછી પ્રશ્નાચિહ્ન છે. હવે જોવા જઈએ તો આપણને ખબર પડે છે શ્રેણી ઘટતી જાય છે. શ્રેણી ઘટતી ક્યારે થાય? જો અગર એ બાદ થયેલા હોય તો, અધરવાઇઝ એ ભાગાકારની શ્રેણી જોડાયેલી હોય તો જ. શ્રેણી નાની ક્યારે બને? માઇનસ થયા હોય તો, અધરવાઇઝ ભાગાકાર થયો હોય તો જે નાની બને. હવે જોઈએ કે હવે 280 માંથી 140 કેવી રીતે થયા? 140 માંથી નાની શ્રેણીની અંદર તમારે છેલ્લી સંખ્યા પરથી આગળ આવશો તો જવાબ ઝડપથી મળે છે. ફરી વખત ક્લિયર સમજજો, જ્યારે શ્રેણી નાની બનતી જતી હોય ત્યારે શ્રેણી છેલ્લેથી તમે જોવાનો પ્રયત્ન કરશો તો તમને ઝડપથી જવાબ મળી જાય. જેમ કે 70 અને 140 વચ્ચે સંબંધ કેવો છે? ગુણ્યા 2 કરવાથી 70 ગુણ્યા 2 140. હવે ગુણ્યા 2 કરવાથી 280 આવે છે. આવી રીતે આને ગુણ્યા 2 કરવાથી 140 આવ્યા. હવે ચેક કરો, આને ગુણ્યા 2 કરવાથી 280 આવે છે. યસ, 14 28 ગુણ્યા 2 કર, ગુણ્યા 2 કરવાથી શ્રેણી છે આમ આગળ વધે છે. તો હવે મારે પાછું રિટર્ન આવવું હોય તો શું કરવું પડે? ભાગ્યા 2 કરતા હો તો આપણને છેલ્લે સુધી જવાબ મળી જાય છે. એટલે 280 ભાગ્યા 2 કરો એટલે 140 મળશે. 140 ને 2 વડે ભાંગી નાખો એટલે 70 મળશે. અને હવે તો શું થવું જોઈએ? અહીંયા ભાગ્યા 2 ની પેટર્ન જ આગળ વધવી જોઈએ. 70 ભાગ્યા 2, 2 તેરી 6, 1 વધ્યો 0, 2 પંચા 10, 0 0 ભાગ્યા 2 કરવાથી અહીંયા છુપાયેલી સંખ્યા કઈ પડેલી છે? 35. માઇનસમાં જ્યારે શ્રેણી જતી હોય ત્યારે પાછળથી તમે શ્રેણીને આગળ લાવવાનો પ્રયત્ન કરશો તો તમને ઝડપથી જવાબ મળી શકે છે. કયો જવાબ? 35 જવાબ. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? 35. ઓપ્શન એ ની અંદર છે. એ મને જવાબ જોવા મળે છે. આગળ વધીએ મિત્રો. ભાગાકાર આધારિત શ્રેણી આપણે સમજવી છે. ગુણાકાર આધારિત જોઈ, બાદબાકી આધારિત જોઈ, સરવાળા આધારિત જોઈ. હજી ભાગાકારની પ્રેક્ટિસ કરવાની બાકી છે.
જોઈએ ભાગાકાર આધારિત શ્રેણીની આપણે વાત કરતા હતા. 1024 માંથી 512 બન્યા, શ્રેણી નીચે આવે છે. 256 થઈ ગઈ, હજી શ્રેણી નીચે આવીને 128 બની છે. હજી 64 અને હજી નીચે આવીને કઈ સંખ્યા મળી શકે? 1024 પછી 512, 256, 128, 64 અને હવે અહીંયા કેટલા આવી શકે તે. હવે શ્રેણી ઓલરેડી માઇનસમાં જાય છે, નાની શ્રેણી બનતી જાય છે. શ્રેણી જ્યારે નાની બનતી જતી હોય તો એ શ્રેણી વચ્ચે કયો સંબંધ હોઈ શકે? કાં તો એનો ભાગાકારનો સંબંધ હોઈ શકે, અધરવાઇઝ એમની બાદબાકીનો સંબંધ હોઈ શકે. એ ચેક કરવા માટે ક્યાંથી ચાલવું પડે? અહીંથી ચાલવું પડે. 64 અને 128 વચ્ચે કયો સંબંધ છે? 64 ને 2 વડે ગુણીશ, 2 વડે ગુણવાથી 128 આવે છે. હવે 128 અને 256 વચ્ચે કયો સંબંધ છે? 128 ને 2 વડે ગુણીએ, ચેક કરીએ. 8 દુ 16, વધી 1, 2 દુ 4 ને 5, 2 એકા 2, 256. 2 વડે ગુણવાથી 256 આવે છે. આને 2 વડે ગુણવાથી ચેક કરો. 256 ગુણ્યા 2, 12, વધી 1, 2 દુ 4, 5 દુ 10 ને 11, વધી 1, 2 દુ 4 ને 5, 512 ગુણ્યા 2 કરવાથી શ્રેણી આગળ વધે છે. આને ગુણ્યા 2 જ કરવાથી 1024 આવ્યા હશે, કેમ કે શ્રેણી એ પેટર્નથી આગળ વધી રહી છે. તો હવે મારે આ તરફ જવાબને લાવવો હોય, જમણી બાજુ જવાબને લઈ જવો હોય તો કઈ પેટર્નથી તમારે આગળ વધવું પડે છે? કઈ પેટર્નથી? ગુણ્યા 2 થી તમે આગળ ગયા હોય તો ગુણ્યા 2 થી આગળ ગયા હોય તો ભાગ્યા 2 થી તમે રિટર્ન આવી શકો છો. તો અહીંયા કયો સંબંધ પડેલો છે? ભાગ્યા 2 કરવાથી 512 આવે, એને ભાગ્યા 2 કરવાથી 256 આવે, એને ભાગ્યા 2 કરવાથી 128 મળે અને એને ભાગ્યા 2 કરવાથી 64 મળે. મારો જવાબ જોઈતો હોય તો એને ભાગ્યા 2, 2 તેરી 6, 0 0, 4 ઉતાર્યા, 2 દુ 4, 0 0, ભાગ્યા 2 કરવાથી મને 32 મળે છે. અહીંયા પ્રશ્નાચિહ્નની જગ્યા પર કેટલો જવાબ પડેલો છે? 32 જવાબ પડેલો છે. કયા ઓપ્શનમાં મારો જવાબ છે 32? ઓપ્શન ડી ની અંદર છે. એ મને જવાબ જોવા મળે છે. જોઈ લો મિત્રો, ગણવાની શોર્ટકટ કી તો હું સાથે સાથે આપું છું, એની સાથે તમે જવાબો ડાયરેક્ટ કેવી રીતે મેળવી શકશો એની શોર્ટકટ કી પણ આપું છું. જેમ કે આ દાખલામાં આપણે જોયું કે જવાબો માત્ર છે એક સરખી પેટર્નથી આગળ વધવાથી નથી. ઘણીવાર એવું બને કે જવાબ તમારો જ્યાં શોધવાનો છે એ ત્યાંથી જવાબથી પાછું વળીને પણ તમે જવાબને ફાઇન્ડ કરી શકો છો. આ પ્રકારની શોર્ટકટ કી પણ છે, એ હું તમને વચ્ચે વચ્ચે આપતો રહું છું. જોઈએ આગળ વધીએ. મારી પાસે રકમ છે 4200 માંથી 600 બન્યા, એના પછી 100, એના પછી 20 અને શ્રેણી નીચે નીચે જતી જાય છે. તો ક્વેશ્ચન ટેગની જગ્યા પર કેટલો જવાબ હોય? પહેલા કેટલા હતા? 4200, પછી આવ્યા 600, પછી 100, પછી 20 અને પછી પ્રશ્નાચિહ્ન. તો આ પ્રશ્નાચિહ્નની જગ્યા પર કઈ સંખ્યા પડેલી છે એ મારે શોધવી હોય તો શ્રેણી નાની બનતી જાય છે, માઇનસમાં જાય છે, કાં તો જવાબ છે એ બાદબાકી થતી હશે, અધરવાઇઝ એ ભાગાકાર થતો હશે. કેવી રીતે ખબર પડે? લાસ્ટમાંથી આપણે શરૂઆત કરશું. જવાબને શોધવા માટે આગળથી પાછળ નહીં જઈએ. હવે શું કરશું? જે જવાબ જોઈએ છે એને શ્રેણી સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ. મતલબ કે 20 માંથી 100 કેવી રીતે બન્યા? 20 માંથી 100 કેવી રીતે બન્યા? તો કે ગુણ્યા 5 કરવાથી 20 5 100. હવે 100 માંથી 600 કેવી રીતે બન્યા? 100 ગુણ્યા 6, પેલા ગુણ્યા 5 થયું, હવે ગુણ્યા 6 થયું. હવે ચેક કરીએ અહીંયા 4200 કેવી રીતે આવ્યા? તો કે ગુણ્યા 7 કરવાથી, ચેક કરો, 6 સત્તા 42 અને 2 મીંડા, ગુણ્યા 5 ગુણ્યા 6 ગુણ્યા 7, હજી સંખ્યા આગળ વધતો ગુણ્યા 8 ગુણ્યા 9, આવી રીતે આગળ વધે છે. તો મારો જવાબ અહીંયા કેવી રીતે પાછળ જતો હોય છે? તો પહેલા ગુણ્યા 7 કર્યું, ભાગ્યા 7 કરવાથી 600 મળે. હવે એક ઓછું, ભાગ્યા 6 કરવાથી 100 મળે. એક ઓછું, ભાગ્યા 5 કરવાથી 20 મળે. હવે કોનો ભાગાકાર થાય? 7 ભાગ્યા 6 ભાગ્યા 5 ભાગ્યા એક ઓછું, ભાગ્યા 4 કરવાથી મને જવાબ આવશે 20 ભાગ્યા 4, 4 પંચા 20. અહીંયા કેટલા પડેલા છે? 5 પડેલા છે. પેટર્નને સમજવા માટે ઉપરથી આગળ જવાનું અને પછી જવાબ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવાનો છે. ભાગ્યા 7 ભાગ્યા 6 ભાગ્યા 5 ભાગ્યા 4, એક ઓછું કરવાથી છે, બરાબર, આગળ જશો એટલે ભાગ્યા 3 ભાગ્યા 2, એવી રીતે પેટર્ન છે આગળ વધે છે. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? 5 જવાબ ઓપ્શન બી ની અંદર છે, એ મને જવાબ જોવા મળે છે.
જોઈને મિત્રો કેટલા સરળ દાખલાઓ છે એ સંખ્યા શ્રેણી અંદર છુપાયેલા છે, કેમ કે હવે તમારી પ્રેક્ટિસ મોર ધેન બનતી ગઈ છે, એટલા માટે તમને પણ દાખલાઓ છે એ ખરેખર સરળ લાગતા છે. ચેપ્ટરને આપણે આગળ લઈ જઈએ, થોડું આગળ વધીએ. આપણે હવે જોવાના છે આ ચેપ્ટરના લાસ્ટ ટોપિક નંબર 16 ની અંદર છેલ્લા ટોપિકને અંત તરફ લઈ જઈએ છીએ, ચેપ્ટર નંબર 14 સંખ્યા શ્રેણીને. તો હવે ટોપિક નંબર 16 ની અંદર આપણે જોવાના છીએ કે એવો કોઈ ટોપિક બાકી ન રાખવા માંગતા હોઈએ તો વર્ગ આધારિત શ્રેણીને પણ આપણે કેવી રીતે બાકી રાખી શકીએ. સરવાળા આધારિત શ્રેણી જોઈ, ગુણાકાર આધારિત શ્રેણી જોઈ, ભાગાકાર આધારિત શ્રેણી જોઈ, બાદબાકી આધારિત શ્રેણી જોઈ, મિશ્ર સંખ્યાની આધારિત પણ શ્રેણી જોઈ, અને હવે જોવાના છીએ છેલ્લા ટોપિકની અંદર વર્ગ આધારિત શ્રેણી પણ છુપાયેલી હોય છે. કેવી રીતે જોઈએ? 1, 9, 25, 49. પછી કઈ શ્રેણી આગળ વધતી હશે? 1 એટલે કોનો વર્ગ છે? 1 નો વર્ગ બરાબર 1. 9 કેવી રીતે આવ્યા? 9 જવાબ કોનો વર્ગ છે? 3 નો વર્ગ 9. પછી 25 કેવી રીતે આવ્યા? 5 નો વર્ગ 25. હવે 49 કેવી રીતે આવ્યા? પેટર્નને જોઈએ તો 7 નો વર્ગ 49. હવે અહીંયા કેટલા આવશે? ચેક કરીએ કોનો વર્ગ થયો છે. 1 નો વર્ગ, 3 નો વર્ગ, 5 નો વર્ગ, 7 નો વર્ગ. એક મૂકીને એક સંખ્યા મને જોવા મળે છે. પહેલા 1 પછી 3, 3 પછી 5, 5 પછી 7 અને 7 પછી 9 નો વર્ગ કરવાથી મને જવાબ આવવો જોઈએ 81. ક્વેશ્ચન ટેગની અંદર કઈ સંખ્યા છુપાયેલી પડી છે? 81 જવાબ મને મળવો જોઈએ. ઓપ્શન બી ની અંદર છે એ મારો જવાબ છે પડેલો છે. તો આ વાત થઈ કે વર્ગ આધારિત શ્રેણીઓ જોઈએ ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. મોર ધેન પ્રેક્ટિસ મારે કરવી હોય તો વધારેમાં વધારે મારી પાસે ઉદાહરણો છે એ હોવા જોઈએ, તો મને છે વધારે સમજમાં આવે. કેમ કે ગણિતને શીખવું છે એ સરળ બનાવવા માટે આપણે શું કરવું પડે? વધારે દાખલાઓ ગણવા પડે. એટલા માટે પ્રેક્ટિસ વધારે હોય તો આપણે રીતો વધારે સમજાય છે. શું કહેવા માંગે છે? 25, 100, 225, 400. પછી ક્વેશ્ચન ટેગ છે તો જોઈએ 25 મને કેવી રીતે મળ્યા? 25 5 નો સ્ક્વેર કરવાથી 25 મળે છે. 100 કેવી રીતે મળ્યા? 10 નો સ્ક્વેર કરવાથી 100 મળે છે. 225 કોનો વર્ગ છે? 225 વર્ગ અને વર્ગમૂળના ચેપ્ટરની અંદર આપણે જોઈ ગયા 1 થી 25 સુધીના વર્ગ અને વર્ગમૂળ કેવી રીતે શોધી શકાય છે. તે 15 નો સ્ક્વેર 225 છે. તો આગળ વધીએ. 400 કોનો સ્ક્વેર છે? 20 નો સ્ક્વેર 400 છે. હવે અહીંયા જવાબ કેટલો આવવો જોઈએ? કોનો વર્ગ કરવો પડશે મારે? પહેલા કોનો વર્ગ થયો? 5 નો વર્ગ થયો, 10 નો વર્ગ, 15 નો વર્ગ, 20 નો વર્ગ. કેવી રીતે પેટર્ન આગળ વધે છે જોવાથી ખબર પડે છે. 5 5 ના ગુણક વાળી સંખ્યા, 5 પછી 5 5 નું અંતર, 5 પછી 10 પછી 15 પછી 20 25 30 35 એવી રીતે આગળ 5 5 ના અંતરથી શ્રેણી છે આગળ વધી રહી છે. પહેલા 5 નો સ્ક્વેર થયો, 10 નો થયો, પછી 15 નો વારો, પછી 20 નો વારો. હવે કોનો વારો આવશે? 25 નો વારો આવે. 25 નો સ્ક્વેર કરવા માટે 25 નો સ્ક્વેર કેટલો છે? 625. 25 ગુણ્યા 25 કરવાથી કેટલો જવાબ આવશે? 625. નેક્સ્ટ ક્વેશ્ચન ટેગ ની અંદર કઈ સંખ્યા પડેલી છે? 625. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? 625. ઓપ્શન સી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. ચાલો મિત્રો આગળ વધારીએ, ચેપ્ટરને અંત તરફ લઈ જઈએ. હવે જોઈએ આપણે ચેપ્ટર નંબર 14 ની અંદર સંખ્યા શ્રેણીની અંદર વર્ગ આધારિત દાખલાઓની અંદર ટોપિક નંબર 16 ની અંદર છેલ્લો દાખલો આજના સેશન માટેના છેલ્લા ટોપિકના છેલ્લા દાખલાની જો આપણે વાત કરીએ તો રકમ મારી પાસે છે 441, 324, પછી 225, પછી ક્વેશ્ચન ટેગ છે અને લાસ્ટમાં 81 સંખ્યા છે. તો આ પેટર્ન કેવી રીતે છે આગળ વધી હશે? પહેલા તો 441 વર્ગ અને વર્ગમૂળની જ્યારે વાત થતી ત્યારે 441 કોનો વર્ગ છે? ઓબ્વિયસલી 1 થી 25 સુધી આપણે વર્ગ અને વર્ગમૂળ પાકા કરાવ્યા. એની અંદર 441 કોનો વર્ગ આવે છે? 21 નો વર્ગ 441 છે. પછી કેટલા આવ્યા? 324. 324 કોનો વર્ગ છે? 1 થી 25 સુધીના વર્ગ અને વર્ગમૂળ. વર્ગ અને વર્ગમૂળ જ્યારે આપણે ચેપ્ટર ચલાવ્યું ત્યારે પણ એની અંદર આપણે 1 થી 25 સુધીના વર્ગ અને વર્ગમૂળ મોઢે કરાવ્યા હતા. મતલબ કે 18 નો સ્ક્વેર 324 છે. પછી કેટલા આવ્યા? 225 આવ્યા. કોનો વર્ગ છે? 15 નો સ્ક્વેર છે. હવે અહીંયા કેટલા આવશે મને ખબર નથી, પણ 81 કોનો વર્ગ છે? 9 નો સ્ક્વેર 81 છે. વચ્ચેનું ખાનું પૂરવા માટે ત્યાં કેટલા મૂકવા પડશે મારે? કેવી રીતે પેટર્ન નીચે ઉતરે છે? 21 પછી 18 કેવી રીતે આવ્યા? 21 માંથી 18 કેવી રીતે આવ્યા? -3 કરવાથી 18 19 20 ને 21. હવે 18 માંથી 15 કેવી રીતે આવ્યા?
-3 કરવાથી 18 માંથી 3 કાઢી નાખો એટલે 15 આવે છે. તો અહીંયા પણ સંખ્યા શોધવા માટે -3 કરવું પડે એટલે કે 15 માંથી 3 કાઢી નાખો એટલે 12. મારે કરવાનો છે 12 નો સ્ક્વેર. 12 નો સ્ક્વેર કેટલો આવશે? 144. 12 નો સ્ક્વેર અહીંયા 12 નો સ્ક્વેર કરવાનો છે. ચેક કરો જી આગળ અહીંયા -3 કરો. 12 માંથી 3 જાય તો 9. પેટર્ન એકદમ ક્લિયર છે. -3 કરવાથી જ આગળ વધે છે. 9 નો સ્ક્વેર કરવાથી 81. આખું જોડકું છે એ બંધ બેસતું બેસી જાય છે પેટર્ન આધારિત. તો અહીંયા કોનો સ્ક્વેર થવો જોઈએ? 12 નો સ્ક્વેર થવો જોઈએ 144. તો જવાબ અહીંયા કેટલો આવવો જોઈએ? 144 છે એ જવાબ છે આવવો જોઈએ. કઈ જગ્યા પર જવાબ પડેલો છે? ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ મિત્રો ચેપ્ટર નંબર 14 સંખ્યા શ્રેણીની અંદર કેવી રીતે પેટર્ન છે ગોઠવાયેલી હોય છે. આપણે દાખલાઓ ગણવા માટે કઈ બાબતોનું છે એ ખરેખર ધ્યાન રાખવું જોઈએ જેનાથી આપણે દાખલાઓ કેવી રીતે ગણી શકીએ છીએ, પેટર્ન કેવી રીતે પડેલી હોય એને આપણે કેવી રીતે શોધી શકીએ છીએ, કયા એંગલથી આપણે વિચારવાનું છે જેથી કરીને પેટર્ન આપણે ઝડપથી મળી જાય છે. એની અંદર સરવાળા સાથે મિશ્રિત શ્રેણી હોય, બાદબાકી સાથે મિશ્રિત શ્રેણી હોય, એ ગુણાકાર અને ભાગાકાર સાથે મિશ્રિત શ્રેણી હોય કે વર્ગ અને વર્ગમૂળ સાથે મિશ્રિત શ્રેણી પડેલી હોય તો એની અંદરથી પેટર્ન તમે કેવી રીતે શોધી શકો છો એ શોધવા માટે કઈ બાબતોને તમારે ધ્યાનમાં લેવી જોઈએ. જેમ કે પહેલી બે સંખ્યાઓને આધારે આપણો કોન્ફિડન્સ પાવર સ્ટ્રોંગ બને છે, પછીની ત્રીજી સંખ્યા શોધવાથી ઓર સારો છે એ કોન્ફિડન્સ પાવર બની જાય છે અને એ આગળ વધારવાથી આપણો કોન્ફિડન્સ પાવર 100% સુધી પહોંચી જાય છે અને લાસ્ટની સંખ્યા આપણે જે છે એ શોધી શકીએ છીએ. અને જવાહર નવોદયની અંદર ખરેખર જોવા જઈએ તો આ પ્રકારનું જે ચેપ્ટર છે સંખ્યા શ્રેણી એ માત્ર ને માત્ર વિદ્યાર્થીઓના માઇન્ડને ડેવલપ કરવા માટે થઈને મૂકવામાં આવે છે. નહીં કે આવા પ્રકારના હાર્ડ દાખલાઓ છે વિદ્યાર્થી છે એ ગોખીને કે સમજીને આગળ જતા બહુ કામમાં લાગે એવું કશું નથી હોતું. પણ જેવી રીતે વિદ્યાર્થી જ્યારે ઉખાણું સોલ્વ કરતો હોય, ગેમ સોલ્વ કરતો હોય છે, પઝલ જ્યારે ગણતો હોય છે, ક્યુબ દાખલાઓ જે સોલ્વ કરતો હોય છે, ક્યુબથી રમત રમતો હોય છે, તો એ બધું શેના માટે હોય છે? વિદ્યાર્થીઓનું માઇન્ડને ડેવલપ કરવા માટે. તો આ ચેપ્ટર સંખ્યા શ્રેણી જે છે એ વિદ્યાર્થીઓના માઇન્ડને ડેવલપ કરવાનું કામ કરે છે, મગજને ઘસવાનું કામ કરે છે. જેથી કરીને વિદ્યાર્થીનું મગજ ઘસાશે તો એ ઉજળો બનશે અને ઉજળો બન્યા બાદ એનું ઘસાયેલું મગજ એ અલગ ચેપ્ટરની અંદર છે, અલગ દાખલાઓ ગણવા માટે છે, તેજ બને છે, બુદ્ધિનો આંક વધે છે. તો આ ચેપ્ટર માત્ર વિદ્યાર્થીઓના માઇન્ડને ડેવલપ કરવા માટે બનેલું છે. તો વિદ્યાર્થી મિત્રો ચાલો આજના દિવસ માટે બસ આટલું જ. મળીએ આવતીકાલે એક નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરો, ખૂબ આગળ વધો, ખૂબ પ્રેક્ટિસ કરો. દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.